મધમાખીએ આટલું હેરાન થઈને મધ ભેગું કર્યું, કાંઈ કામ આવ્યું? ઉલટાનું પોતે ત્યાંથી ઉડી જવું પડ્યું, નહીં તો મારી નાખે. આપણે કેવું મધ ભેગું કરીએ સંસારમાં, અહીંથી લીધું અહીંથી લીધું, નોકરી કરી, ઓવર ટાઈમ કર્યા, ટ્યુશન કર્યા, સાડીઓ વેચી. તૂને તિનકા તિનકા ચૂન કર નગરી એક બસાઈ थी. ચલ ઉડ જા રે પંછી, એ દેશ હુઆ બેગાના. પંછી આવ્યું, હવે ઉડી જવાનું છે. એટલે મધમાખી કેવી બિચારી વધી હો, એ કઈ ઊભી ન રહી. આપણે હાલો હવે ઉડી જવાનું. આ મધપૂડો પાડે ખાય છે ને હકીકત. મન પંછી તન ઉડી લગો, વસો વાસના. આ બધી વાસના છે, આ બધું કાંઈ કામનું નથી. મારો દીકરો, મારો પૌત્ર, મારું ઘર, મારું મારું કર ને મર, બધું તારું. ઠાકોરજીને તારું. ઠાકોરજી કે તરી ગઈ. બોલવામાં બહુ સારું લાગે, પછી હકીકત બોલો વલ્લભા હરિરાય વાંગતાવલી. પ્રપંચ વિસ્મૃતરસ સુલભાસિક્તો ભવેત એતદેવ સ્વામિનીષુ પ્રભુણા વિહિતમ પુરા દ્રષ્ટાંત કર્મણેવ તત્વ સર્વમિહ રૂપ્યતે. ગુજરાતી. પ્રભુમાં આસક્તિ થવાથી જ પ્રપંચ જગતનું વિસ્મરણ થાય. આજે ઠાકોરજી ઘરમાં બિરાજે, ગમે એટલું ઠીક ન હોય, તૃપ્તિ આવીને કે મમ્મી હું જગાવું છું. એ ના, માં ઠાકોરજી મારા હેવાયા છે. એની માં નહીં હોય ને, જો છોકરું ઘોડિયામાં હોય ને, સાસુ હોય, નણંદ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, બધા વચ્ચે એકનું એક હોય. બધાને કેવું વાલું હોય. કોક વાર ઠીક ન હોય એટલે દેરાણી કે નણંદ કે ભાભી તમે પૂરી દો લાલને. પેલું છોકરું જાગે જ નહીં, રોવે જ રાખે, ન દૂધ પીએ ન બોટલ મોઢામાં લે. જુએ મારી માં નથી, ઓલી માં તરત દોડતી જાય અને લઈને ગોદમાં લે ને બોટલ મોઢા. માં હામું જોતું હસતું જાય. હા હવે મારી માં આવી. આમાં હું કાંઈ ખોટું હોય તો કહેજો મારા વાલા, આ દરેક માનો અનુભવ છે. લૌકિક દીકરાને પોતાની માનું મોઢું સવારે ન જુએ, માનો ગોદ ન જુએ તો મોઢામાં ન નાખે. મારો લાલો હોય ને એ જ્યાં સુધી હું એને સૈયામાંથી ને ગોદમાં લઈ મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન જાદિન તે હરી ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. બેઠી રહું હું શ્યામ ગુણ સમરો, રૈન દિન આઠોયા. શ્રી ભટકે પ્રભુ નૈન ભર દેખો, શ્રી ભટકે પ્રભુ નૈન ભર દેખો. પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો, મંગલ રૂપ નિદાન, મંગલ રૂપ નિદાન
સાવરો મંગલ રૂપ. એ સાવરાને માનું મોઢું જુએ, કીર્તનનો રાગ આવડે કે ના આવડે, એવા મુસ્કાય, હા મારી માં. તો મારા વાલા, પ્રભુમાં આસક્તિ થવાથી જ પ્રપંચ જગતનું વિષ ધીમે ધીમે આ બધી લૌકિક લીલાઓ છૂટતી જાય. શ્રી કૃષ્ણચંદ્રજીએ આ આસક્તિ દ્વારા જ પ્રથમ જગતનું વિસ્મરણ પ્રજાજ્ઞાઓને કરાવ્યું. ગોપીઓને જગતનું ભાન હતું. જળ ભરવા જાય તો જળ ભરવા નહોતી જતી, કૃષ્ણને મળવા જતી હતી. બહાર નીકળે ગોરસ વેચવા, ગોરસ વેચવાનું તો બહાનું હતું. કૃષ્ણ ક્યારે મળે ને મટકી ફોડે. દીવો પ્રગટાવવા જાય ને નંદ બાવાની ડેલીએ, દીવો પ્રગટાવવામાં રસ નહોતો. કૃષ્ણરૂપી દીવો એને મળી જાય ને એમાં રસ હતો. હવે આ લીલાનું વર્ણન કરું તો મારા વાલા હવાર પડી જાય. મને આમ એમ થાય કે ના, આ તો હોય જ, આ તો કેવું જ પડે. પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. એના દ્રષ્ટાંત રૂપે જે ક્રમે તેમને ફળ પ્રાપ્ત થયું તે ક્રમે અહીં નિરૂપણ કરાય. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. ઓ બાપ વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું ચાલે છે કે માને સર્પ કરડો અને લીલાધામમાં પહોંચી ગયા તો શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ. આવું કોણ બોલ્યું હતું? નરસિંહ મહેતા. પત્ની પહોંચી ગયા તો કે ભલું થયું ભાંગી જંજાળ. નિરાંતે બસું શ્રી ગોપાળ. ડોંગરેજી મહારાજનું એવું જ હતું. કથા કરતા હતા અને સમાચાર આવ્યા, કથા પૂરી કરી, એમનું સરાવા ગયા, પૈસા નહોતા. એમના પત્નીનું મંગળસૂત્ર દીધું કે આ વેચીને લાવો, મારી પાસે કશું છે. આવા સંત કોઈ દી કથાનો રૂપિયો નથી લીધો. આને કહેવાય સંત. ભલું થયું ભાંગી જંજાળ. નારદજી કહે છે કે સાપના ડંખથી માતાનું મૃત્યુ થયું. એ મેં ભગવાનનો ઉપકાર માન્યો અને એ પ્રમાણે કર્યું. તદહમિસસ્ય ભક્તાનાં સમભિપત્સ અનુગ્રહમ મન્યમાનઃ પ્રતિષ્ઠમમ દેશમુતરામ. અર્થ, માતાના મૃત્યુને ભક્તોનું કલ્યાણ ઈચ્છનાર ભગવાનનો અનુગ્રહ માની હું ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. સુબોધિનીજી, ભગવાન હંમેશા ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે, છતાં ક્યારેક પ્રતિબંધો આત્મરૂપ હોવાથી એને દૂર કરતા નથી. પણ જ્યારે પ્રતિબંધ દૂર કરે ત્યારે ભગવાને મોટો અનુગ્રહ કર્યો છે એમ જાણી પોતાનું કાર્ય કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. નારદજી કહે છે અનુગ્રહ મન્યમાનમ, એને ભગવાનનો અનુગ્રહ જાણી પ્રતિષ્ઠમ દિશમુતરામ, ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. કારણ કે એવા વય દૈવ મનુષ્યાણામ શાંતાદિક, ઉત્તર દિશામાં દેવો અને મનુષ્યોની માટે શાંત છે. આ કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કે હું ઉત્તર દિશામાં, મારું એવું માનવું છે કે ઉત્તર દિશા મનુષ્યો અને દેવો માટે શાંતિ માટે સુંદર દિશા છે, એમ શ્રુતિ કહે છે. ભગવાન માટે એ દિશામાં જવામાં કોઈ પ્રતિબંધ નથી, માટે એ દિશામાં નીકળ્યો એમ કહ્યું છે. નારદજીએ જે પ્રદેશો, જલાશયો, વૃક્ષોને પાર કર્યા તેનું વર્ણન કરે છે. સ્ફિતાંજલા પદાસત્ર પુરગ્રામ વ્રજાકરાન ખેટખટ વાટિશ્ચ વન્યા પુણ્યવનાની ચ ચિત્રધાતુ વિચિત્રાદીન ભગ્ન ભુજ ધુમાન જલાશયાન શિવ જલાલ નલિની
સુરસેવિતા ચિત્રસ્વનૈ પત્રરથૈ વિભદ્ર ભ્રમરશ્રિય. અર્થ: નારદજી કહે છે, ઉત્તર દિશામાં ગયો ત્યાં ધનધાન્યથી સમૃદ્ધિ દેશો, મોટા નગરો, ગામડા, ભરવાડોના નેસડા, મીઠાની ખાણો, ખેડૂતોના ગામ, અગ્નિહોત્રીઓના સ્થાન, વનો અને ઉપવનો જોયા. વળી ચિત્ર વિચિત્ર ધાતુઓવાળા પર્વતો, હાથીઓએ જેમની શાખાઓ તોડી નાખી છે એવા વૃક્ષો, સુંદર નિર્મળ જળથી ભરેલા સરોવરો, કમળથી શોભતા કુંડોવાળા દેવાલયો, તેમજ વિવિધ પંખીઓના મધુર સુરમાં જ્યાં ભમરાઓનું ગુંજન ગયું હતું એવા સ્થાનોમાંથી હું પસાર થયો. આગળનું વિવરણ હવે પછી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.